હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજનો આપણો વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે પોતાની જાતને કમજોર માને છે, અને ખાસ એ પેરેન્ટ્સ માટે પણ છે કે જે પોતાના બાળકોને અન્ય સાથે કમ્પેરિઝન કરે છે અને સતત બાળકોને કહેતા રહે છે કે તું તો નબળો છો, તું ઠોઠળો છો, તારામાં તાકાત નથી, તું આ નહીં કરી શક, તને વધુ માર્ક્સ નહીં આવી શકે, તું મહેનત નથી કરતો. તો ખાસ ધ્યાન રાખજો, દરેક બાળકની અંદર ટેલેન્ટ સરખું હોય છે, માત્ર એને વિકસાવવામાં ફરક હોય છે. પહેલો જ મારો પ્રશ્ન એ વિદ્યાર્થીઓને છે કે શું તમે તમારી જાતને માનો છો કે તમે ટોપર છો? આર યુ ટોપર ઓર આર યુ લૂઝર? જો તમે એમ કહેતા હો કે બેન હું લૂઝર છું, અથવા હું નબળો છું, હું ઠોઠળો છું, તો એનું કારણ શું છે? તમારો પહેલો જ જવાબ મને ખબર છે શું હશે. બેન પહેલી પરીક્ષામાં હું 2 વિષયમાં ઉડી ગયો હતો, બેન હું 3 વિષયમાં ઉડી ગયો છું, બેન હું ખાલી 1 વિષયમાં જ પાસ થયો છું, તો હું ક્યાંથી ટોપર થઈ શકું? હવે તો પરીક્ષાને 1 મહિનાની જ વાર છે ને 1 મહિનામાં હું ટોપર કેવી રીતે થઈ શકું? શક્ય જ નથી. હું ટોપર છું જ નહીં ને હું ટોપર થઈ પણ નહીં શકું. તો આ જ માન્યતા તમારી ખોટી છે, કારણ કે તમે તમારી જાતને કૂવાના ડેટકા બનાવી દીધા છે. તમને જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે તમે તમારી જાતને ઢાળી દીધી છે. કોઈ પણ વ્યક્તિ, તમારા પેરેન્ટ્સ હોય, ટીચર હોય, દોસ્ત હોય, ફ્રેન્ડ હોય, એ તમને એમ કહે છે કે તું નહીં કરી શકતું, ઠોઠળો છો, તારો મેથ્સ નબળો છે, તારો સાયન્સ નબળો છે, તારી સમાજ વિદ્યા નબળી છે, તારો ઇંગ્લિશ નબળો છે, અથવા તું ક્યારે કંઈ કરી જ નથી શકવાનો, તો તમે તરત સ્વીકારી લીધો અને તમારી જાત ઉપર એને હાવી થવા દીધો. પણ જો એને બદલે તમે એની સામે ચેલેન્જ કરો કે તે મને ઠોઠળો કીધો, હું તને 1 મહિનામાં હોશિયાર થઈને દેખાડીશ, તો તમે થઈ જશો સીધા ટોપર. કારણ કે માઇન્ડ, મગજ ભગવાને બધાને સરખો આપ્યો છે. કચાશ ક્યાં છે? તમને તમારી જાત પર વિશ્વાસ નથી. તમે હંમેશા એવું જ માનો છો કે ગણિત અઘરું છે, મને નહીં આવડે, ઇંગ્લિશ તો બહુ ભૂત જેવી ભાષા છે, મને નહીં આવડે, મને નહીં આવડે. આ સતત તમે તમારા મગજને આપો છો અને એને લીધે તમારો મગજ સ્વીકારતો નથી, કારણ કે તમે જ મગજને આપ્યો. શું આપ્યો તમે મગજને ઓર્ડર કે મને નહીં આવડે? એને બદલે તમે મગજને એવો ઓર્ડર આપો કે મને શા માટે નહીં આવડે? જો બધેને આવડે તો મને શા માટે ના આવડે? છેલ્લી સેકન્ડ હોય ને, છેલ્લી સેકન્ડ ત્યાં સુધી લડવું જોઈએ. યુદ્ધની અંદર એ જ જીતે છે કે જે, ધારો કે 3 મિનિટનો યુદ્ધ હોય અને જે 2 મિનિટને 59 સેકન્ડ સુધી હારતો હોય, પણ છેલ્લી 1 સેકન્ડમાં એ જો જોરદાર પ્રયાસ કરીને તો એ પણ જીતી શકે છે. એટલે કે તમે લૂઝર નથી, તમે જાણી જોઈ તમારી જાતને લૂઝર બનાવો છો. અને જો ખરેખર તમને ટોપર થવું હોય તો હજી તમારા કને 1 મહિનો છે અને આ મહિનામાં તમે ટોપર થઈ શકો છો. પ્રશ્ન છે કેવી રીતે ટોપર થઈ શકે? તો મહેનતથી. કારણ કે જે વિદ્યાર્થી ટોપમાં આવે છે એ મહેનત કરે છે, પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, ગધેડાની જેમ મહેનત નથી કરવાનો કહેતી. ગોખ્યા કરો, આખી રાત પાકું કર્યા કરો, લટ્ટા માર જઈને કહીએ અને ભણો. આ મેથડ જ ખોટી છે. જે વસ્તુ તમે સમજો છો એ વસ્તુ તમને યાદ રહી જાય છે. જો પિક્ચરની આખી સ્ટોરી યાદ રહી શકતી હોય, તમને ગીત યાદ રહી શકતા હોય પિક્ચરના, તો ભણતર કેમ યાદ નથી રહેતું? તો એનું એક જ કારણ છે કે તમે પાયેથી એનું નોલેજ નથી લીધું, અને પ્લસમાં તમે જે વાંચો છો એ લટ્ટા જ મારો છો, એટલે કે ગોખો જ છો, સમજતા નથી. જો એક વાક્ય, એક શબ્દ તમે સમજીને પાકો કરો તો એક વાર્તાની જેમ તમારા મગજની અંદર એ પરફેક્ટલી બેસી જતો હોય છે. તો આજથી જ ચેલેન્જ કરો. તમને જે કોઈ પણ એમ કે તમે લૂઝર છો તો એને ચેલેન્જ કરો કે હું 1 મહિનામાં સારામાં સારા માર્ક્સથી બોર્ડની પરીક્ષાની અંદર ફર્સ્ટ લઈને આવીશ. જરૂરી નથી કે પહેલી, બીજી, ત્રીજી પરીક્ષામાં ફેલ હો તો તમે બોર્ડમાં ફર્સ્ટ ન આવી શકો. આવા તો ઘણા બધા ઉદાહરણ છે કે કેટલાય વિદ્યાર્થીઓ છે એ એન્ડ મુમેન્ટ ઉપર ટોપ ઉપર આવ્યા છે. છેલ્લી પાટલીએ બેઠેલા ગાંધીજી પણ દેશના નેતા બની શક્યા છે. તો આપણે ભાઈ ભારતના વિદ્યાર્થીએ છીએ અને ભારતની અંદર જુગાડવું, બરોબર ને? જુગાડ તો બધી બાજુ હોય. તો આ તો 1 મહિનો છે ને, ટેલેન્ટ આપણામાં ભરપૂર છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પોતાની જાતને નબળા માને છે, હું સ્પેશિયલ એને કહું છું કે તમારી અંદર ટેલેન્ટ ભરપૂર છે, માત્ર તમે એનો ઉપયોગ નથી કરતા. કારણ કે તમે તમારી જાતને એક સરસ મજાનો શેપ આપી દીધો છે કે હું નબળો છું. આ શેપમાંથી બારે નીકળો. આ કૂવાના કૂવામાંથી તમે બારે નીકળો. જુઓ, દુનિયા ઘણી મોટી છે ને હજી 1 મહિનો છે, 30 દિવસ છે. એક દિવસની અંદર 24 કલાક હોય, રાત કાઢી નાખો તો 12 કલાક હોય. આ 12 કલાકમાંથી તમે 6 કલાક પણ જો સારી રીતે ભણો ને તો તમને બોર્ડની અંદર ટોપ આવવામાં કોઈ રોકી ન શકે. અને હું એમ નથી કહેતી કે સીધો તમે 10મું શરૂ કરો. જો તમારો પાયો નબળો હોય
તો પેલા ગણિતના કે જે વિષય તમને નબળો છે એ વિષયનો એકવાર પાયો સમજો. પેલા શરૂઆતના 3-4 દિવસ પાયો સમજો અને પછી તમારા મેઇન ટોપિક ઉપર જાઓ. તમે 100% પાસ થઈ જાશો. અને પાસ થવું બિલકુલ અઘરું નથી ને એમાંય અત્યારનું જે બોર્ડનો જે બ્લુપ્રિન્ટ છે, અત્યારનું જે ભણતર છે એની અંદર તો પાસ થવું તો સાવ સહેલું છે, નાપાસ થવું અઘરું છે. કારણ કે તમે માત્ર 3-4 ચેપ્ટર કરો છો ને તો આરામથી પાસ થઈ શકો છો. પણ હું એમ ઈચ્છું છું કે માત્ર પાસ થવાનો તમારો ટાર્ગેટ ન હોવો જોઈએ. જો હું અત્યારે તમને એમ કહું કે માત્ર પાસ થવા માટે તમે કરો તો એનો મતલબ એમ થયો કે હું પણ તમને નબળા માનું છું. હા, ક્યારેક વિડીયોમાં હું કહેતી પણ હોઉં છું કે નબળા વિદ્યાર્થીઓ આ કરે તે કરે, તો એને એક ઉત્સાહ લેવા માટે, એક પ્રોત્સાહન લેવા માટે કંઈ પણ કંઈ કરી શકે છે. પણ વાસ્તવમાં કોઈ વિદ્યાર્થી નબળો હોતો નથી. જ્યાં સુધી પોતાની આંતરિક શક્તિને જાગૃત નહીં કરે, પોતે એક જાતનો પોતાના ઉપર વિશ્વાસ નહીં લઈ આવે, ઇન્ટરેસ્ટ નહીં દેખાડે એ વિષયમાં, ત્યાં સુધી એ વિષય એને અઘરો લાગશે. ધારો કે ગણિત છે તો ઘણા વિદ્યાર્થી કહેશે બેન ગણિતમાં કંઈ ખબર જ નથી પડતી તો પાસ કેમ થવું? પણ ગણિતમાં ખબર કેમ નથી પડતી? કારણ કે તમારો પાયો નબળો છે. તો પેલા પાયો શીખો. પાયો શું છે? સરવાળા બાદબાકી આવડે છે? હા બેન આવડે છે. ગુણાકાર ભાગાકાર આવડે છે? હા બેન આવડે છે. તો પછી પાડા આવડે છે? હા પાડા પણ આવડે છે. તો ક્યાં અટક્યા? તો અટક્યા હશો તમે અવયવમાં, નિયમોમાં, સૂત્રોમાં. કારણ કે તમે ડાયરેક્ટ દાખલા જ ગણવા બેઠા છો, ક્યારે નિયમ, સૂત્ર, અવયવ જોયા જ નથી. તો પેલા કોઈ પણ ચેપ્ટર શરૂ કરવાથી પહેલા એ કયા રૂલ્સ ઉપર એ ચેપ્ટર કામ કરે છે, કયા સૂત્રો ઉપર કામ કરે છે એ જુઓ. આવડી ગયો આસાનીથી. અત્યારે મારી સામે ગણિતનો કોઈ બોર્ડનો પેપર રાખી દે તો હું સૌથી પહેલા શું કરીશ? જે દાખલો મને કરવો હોય ને તો પહેલા એ વિચારીશ કયા ચેપ્ટરનો છે. ચેપ્ટર ખબર પડી ગઈ, 50% તમને આવડી ગયું. નંબર 2 માં ઈ ચેપ્ટરની અંદર જે દાખલો પૂછાણો છે કયા નિયમથી અને કયા સૂત્રથી આવશે ઈ સૂત્ર ખબર પડી ગઈ કે ભાઈ આમાં મને આ પ્રશ્ન પૂછ્યો છે, મને આ વસ્તુ શોધવાની છે તો એ આ સૂત્રથી આવડશે. સૂત્ર ખબર પડી ગઈ ને એ સૂત્ર મને આવડે છે, 30% બીજા આવડી ગયા, એટલે કે કુલ 80% આવડી ગયો એ દાખલો. હવે રહ્યો 20%. એ 20%માં તમે સૂત્ર મૂકીને જે કિંમત મૂકો છો એમાં શાંતિથી દાખલો ગણો, જેથી સરવાળા, ગુણાકાર, બાદબાકી, પ્લસ માઇનસમાં કંઈ ભૂલ ન થાય. તમારો દાખલો 100% થઈ ગયો. તો ગણિત અઘરું નથી ને. અત્યારનો જે પેપર સ્ટાઇલ છે એમાં તો તમને વધારે સહેલો કરી નાખ્યો છે. કારણ કે તમે 9-13 પ્રશ્ન હોય તેમાંથી કોઈ પણ 9 તમને મજા આવે એવી તમારી ચોઈસ પ્રમાણે 9 દાખલા કરવાના છે. તો એ રીતે તમે સ્માર્ટ વર્ક પણ કરી શકો છો કે કયા 9 દાખલા, કયા 9 ચેપ્ટર મને બહુ સારી રીતે આવડે છે એ 9 ચેપ્ટરના 9 ચેપ્ટરે કરવા નહીં પડે. કારણ કે અમુક ચેપ્ટરના તો 2 દાખલા પૂછાતા હોય છે. તો તમે કયા 4 કે 5 ચેપ્ટર એવા કરો કે જેથી તમને વિભાગ બી ની અંદર પૂરા માર્ક્સ મળે, વિભાગ સી ની અંદર કયા ચેપ્ટર એવી રીતે કરો કે તમને સી ની અંદર પણ પૂરા માર્ક્સ મળે. તો આ રીતે પૂરો ફોકસ દઈને તમે જો ભણશો 1 મહિનો તો હું તમને ચેલેન્જ કરું છું કે 1 મહિનામાં તમને નાપાસ કરવું અઘરું થઈ જશે. કારણ કે નાપાસ થવું બોર્ડવાળા માટે અઘરો થઈ જશે. કારણ કે નાપાસ થવું અત્યારે અઘરું છે. નાપાસ થવું એ અત્યારે અઘરું જ છે. નાપાસ નથી થઈ શકતા. પાસ તમે આરામથી થઈ શકશો. તો આજના વિડીયોમાં આપણે ખાસ જ વાત કરવાની છે ને ખાસ જે પેરેન્ટ્સ છે આ પેરેન્ટ્સને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા બાળકને પ્રોત્સાહન આપો. એને એમ ન કહ્યું કે ફલાણાની દીકરી કે ફલાણાનો દીકરો અવળો હોશિયાર છે, બહુ સારી રીતે કરે છે, તું નથી કરતો. બલકે એને એમ કહ્યું કે તે આ કર્યું બહુ સારું છે, તે વગર મહેનતે જો આટલું કર્યું ને આટલું સરસ લખી આવ્યો છો તો હજી થોડીક વધુ મહેનત કરીશ તો હજી વધુ તું સારી રીતે લખી શકીશ. તો આવી રીતે તમે એને પ્રોત્સાહન આપો. બને તો સવારના ભાગમાં એની સાથે વહેલા ઉઠો, એને પણ વહેલો ઉઠાડો વિદ્યાર્થીને, એને ગરમ ગરમ ચાય નાસ્તો આપો જેથી એને નીંદર પણ ના આવે. અને એ જ્યારે વાંચતો હોય ત્યારે એની બાજુમાં બેસો, એને એક હૂંફ આપો કે હું તારી સાથે છું, તું તૈયારી કર, અમે તારી સાથે છીએ, ડર નહીં. તો આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાંય ડરતા હોય છે. ખરેખર બહુ હોશિયાર હોય છે પણ ડરતા હોય છે અને આ ડરને લીધે એના માર્ક્સ કપાતા હોય છે. તો આજે હું આ વિડીયોમાં તમને 5 ટિપ્સ એવી પણ દેખાડીશ કે જેનાથી તમે આરામથી પાસ થાવ. એમાં પહેલો જ પોઈન્ટ છે ને દરેક વિદ્યાર્થીનો લખાણ છે. ઘણા વિદ્યાર્થીની મેન્ટાલિટી કેવી હોય ખબર છે? આવડશે બધું, લખશે પણ બધું, પણ એટલું બધું ગીચ લખશે ને એટલા બધા ખરાબ અક્ષર કરશે કે જેથી કરી અને પરીક્ષક જે વાંચે છે જેના જવાબો એને કંઈ ખબર નથી પડતી. તો 4 માર્ક્સનો પ્રશ્ન હોય એને આખો લખ્યો તો પરીક્ષક એને 1.5 થી 2 જ માર્ક્સ આપે છે કે કંઈક લખ્યું છે એટલે 1.5-2 માર્ક્સ આપી દીધા.
પણ ખરેખર એને 4 માર્ક્સ પૂરા મળવા જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ મારો એ છે કે તમે તમારી લખાણ પદ્ધતિ સુધારો. સ્વચ્છતા ગાંધીજીને પણ ગમતી હતી અને ગાંધીજીએ કીધું હતું ને, સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે, બરોબર? તો તમારા પેપરની અંદર સ્વચ્છતા હોય ને, એમાં સરસ્વતીનો વાસ આપોઆપ થઈ જશે અને માર્ક્સ તમને પૂરા મળશે. કેવી રીતે સ્વચ્છતા લખવી? તો સૌથી પહેલા તમે ધારો કે વિભાગ એ લખો છો, તો વિભાગ એનો સરસ મજાનો મોટા અક્ષર આવી રીતે હેડિંગ બાંધો. ધારો કે અહીંયા તમારો આમ હાસ્યો છે આવી રીતે, તો અહીંયા અંદર તરફ, બરોબર? પછી નંબર 1 આપી આન્સર લખો, પછી 1 લીટી મૂકી નંબર 2 આપી આન્સર લખો, 1 લીટી મૂકી નંબર 3 આપી આન્સર લખો. આવી રીતે લખો, એક લીટી મૂકો. બને ત્યાં સુધી છેકછાક ન કરો. વિભાગ બી, હવે ઘણા વિદ્યાર્થીનો ધારો કે વિભાગ એ છે એ બીજા પેજમાં અહીંયા પૂરો થયો, તો અહીંયાથી જ વિભાગ બી શરૂ કરી નાખે છે. અરે બાપા, આવી કંજુસાઈ શું કામ કરો છો? શા માટે આવી કંજુસાઈ કરો છો? વિભાગ એ પૂરો થયો, ભલે તમારો 1.5 પેજ ભરાણો હોય, 1 પેજ અને બાકીનો અડધો પેજ, નવો વિભાગ નવા પેજથી શરૂ કરો તમે. હવે નવો વિભાગ નવા પેજથી શરૂ કર્યા પછી પણ શું કરે છે કે હાલો આ વિભાગ બી. હવે અહીંયા પહેલા તો તમે જે પ્રશ્ન કરવા માંગો છો, વિભાગ બી ની અંદર તમને 13 પ્રશ્ન હોય કોઈ પણ વિષયમાં, બરોબર? હવે 13 માંથી તમારે 9 કરવાના છે, તો એ 9 પ્રશ્ન પહેલા પેન્સિલથી તમે સિલેક્ટ કરો તમારા પેપરમાં કે કયા 9 તમને પરફેક્ટલી આવડે છે. ઘણા વિદ્યાર્થી તો 13 લખી આવશે. હવે 13 ન લખો, કારણ કે ટીચર તમારા ફર્સ્ટ 9 જ ચેક કરશે. કોઈક સારા ટીચર હશે તો એ બધા ચેક કરશે ને એમાંથી જેના વધુ માર્ક્સ હશે એ લેખશે. તો મોસ્ટ ઓફ રૂલ્સ અનુસાર પહેલા 9 જ તમારા ચેક થશે, કારણ કે ટીચરો આગળ ટાઈમ હોતો નથી, એ લોકોને ઘણા બધા થપ્પા ચેક કરવાના હોય છે. તો તમે પહેલા 9 પ્રશ્ન એવા સિલેક્ટ કરો કે જે તમે ખૂબ સારી રીતે લખો છો. હવે વિભાગ બી ની અંદર 2 માર્ક્સના હોય, ધારો કે તમને હવે 25 નંબરનો નથી આવડતો અને 26 નંબરનો આવે છે, તો તમે 25 નંબર ના આપો, 26 નંબર આપો. જે નંબરનો પ્રશ્ન લખો છો એ નંબર જ આપો. અને નંબર આપ્યા પછી ધારો કે પૂછ્યું છે કે મનુષ્યના પાચન માટે કયા કયા અંગો છે, ઉદાહરણ. તો મનુષ્યના પાચનના અંગો, તો પહેલા આમ લખો કે મનુષ્યના પાચનના અંગો નીચે મુજબ છે. આવી રીતે એકવાર લખો. પછી પોઈન્ટ વાઇઝ લખો. શું આવશે? મુખ. પછી બાજુમાં જ અહીંયા ના લખો એક જ લીટીમાં, એની નીચેની લીટીમાં લખો મુખ ગુહા. એની નીચેની લીટીમાં લખો જઠર, નાનું આંતરડું. આવી રીતે પોઈન્ટ વાઇઝ લખો. ઘણા વિદ્યાર્થી શું લખશે? મુખ, મુખ ગુહા, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું એક જ લાઈનમાં. આવી રીતે ન લખાય પેપર મારા વાલા. આમ લખો પેપર તો તમને પૂરા માર્ક્સ મળે. એટલે કે જે પ્રશ્ન લખ્યો છે એની માહિતી લખી પછી પોઈન્ટ વાઇઝ એને તમે લખો. 26મો પ્રશ્ન પૂરો થયો, 1 લીટી મૂકી પછી 27મો શરૂ કરો. પેજની છેલ્લી 2 લીટી બાકી હોય તો એ લીટીનો આપણે ઉપયોગ કરવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ છે, મને પેરેન્ટ્સે પણ કીધું છે કે બેન અમારા છોકરાઓ આમ કરે છે એને લીધે માર્ક્સ ઓછા આવે છે. કે આખો ધારો કે અહીંયા પેજ પૂરો થયો, છેલ્લી 2-3 લીટી છે, તો વિદ્યાર્થી 1 લીટી મૂકીને 27મો અહીંયાથી શરૂ કરશે. હવે આ 2 લીટી પછી નવો પ્રશ્ન નવી લીટીમાં હશે, તો અહીંયા ટીચર કન્ફ્યુઝ થશે, કારણ કે એ 27મો જો આ ભાગ નહીં જોયો તો અહીંયા એને અધુરાશ લાગશે ને નવા પેજ ઉપર અધુરાશ લાગશે એટલે માર્ક્સ ઓછા જશે. તો એ 2-3 લીટી ઇગ્નોર કરો તમે. 2-3 લીટીમાં લખવાની જરૂર નથી. પછી નવો પ્રશ્ન નવા પેજથી જ શરૂ કરો. ને ખાસ વિભાગ સી ની અંદર તો એક પેજની અંદર 1 થી 2 જ પ્રશ્ન લખવા જોઈએ. એક પ્રશ્નમાં જો પેજ ભરાઈ જતો હોય તો 4-5 લીટી વધતી હોય તો નવો પ્રશ્ન નવા પેજથી શરૂ કરો. ને વિભાગ ડી માં દરેક પ્રશ્ન નવા પેજથી શરૂ કરો, કારણ કે વિભાગ ડી 4 માર્ક્સનો હોય છે. અને ખાસ બીજો પોઈન્ટ વાઇઝ લખો તમે. પ્રશ્નને અનુરૂપ થોડી ઘણી પ્રસ્તાવના લખો. ખાસ કરીને સમાજ વિદ્યાની અંદર પ્રસ્તાવના લખવી જોઈએ. તમારો પ્રશ્નનો જે લહેકો છે એ કંઈક અલગ હોવો જોઈએ. તમે શું સમજ્યા છો એ પ્રમાણે લખવાનું હોય. ગુજરાતીની અંદર પૂરા માર્ક્સ નથી આવતા, તો ગુજરાતીની અંદર મોટા પ્રશ્ન શરૂ કરવાથી પહેલા કયા પાઠનો છે, એના લેખક કોણ છે, બને તો એનું જન્મસ્થળ કે એ કંઈ યાદ હોય, પાઠની કૃતિ, આવું બધું પહેલાં લખી અને પછી આન્સર શરૂ કરો વિભાગ ડીની અંદર, તો તમને પૂરા માર્ક્સ મળશે. પ્લસમાં છેકછાક ન કરો. ઘણીવાર ગણિતની અંદર છેકછાક ઘણી બધી થતી હોય. પહેલાં દાખલો ગણશે અને પછી એમ થશે કે ના ના કદાચ આ સાચો નથી અને મોટી ચોકડી મારે આવે. પછી એમ થાય ના સાચો છે. પણ એકવાર ચોકડી મારે પછી કોઈ ટીચરે ચેક નથી કરવાનું. ને આવા ચોકડા મારવાની જરૂર શા માટે છે?
શું કામ ચોકડા મારો છો? ચોકડા ન મારો, કારણ કે તમે જેટલો પણ ચોખ્ખો પેપર લખશો, ઇંગ્લિશમાં કહેવાય છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ, એટલે તમારે પેપર એવી રીતે લખવાનું કે તમારી ઇમ્પ્રેશન જે ટીચર ચેક કરે છે એના ઉપર સારી થવી જોઈએ. એને એમ લાગવું જોઈએ કે ના કોઈ મસ્ત વિદ્યાર્થીનો પેપર હું ચેક કરી રહ્યો છું. એ પર્સનલી તમને નથી ઓળખતા, તમે કઈ સ્કૂલના છો, કયા ગામના છો એ પણ એ નથી ઓળખતા. તમારી જે પેપર લખવાની ઇમ્પ્રેશન છે એ જેને ઇમ્પ્રેસ કરશે અને એનાથી જ તમારા માર્ક્સ વધશે. બને ત્યાં સુધી પહેલાં A અને D આ બીજો પોઈન્ટ મારો કે ઘણા વિદ્યાર્થીઓ કહે છે બેન પેપર અધૂરું રહી જાય છે. શું કામ અધૂરું રહે છે? એ લખી પછી બીમાં ઘણા બધા દાખલા કે પ્રશ્ન નથી આવડતા એટલે વિચારવામાં અડધી કલાક બેસી જાય છે. શું કામ આવું કરો છો? પહેલાં તમે જુઓ કે કયા વિભાગના વધુ પ્રશ્ન તમને આવડે છે. A અને D ના તો ખાલી 4 જ પ્રશ્નો હોય ને વધુ માર્ક્સ હોય છે, બરોબર? 5 પ્રશ્ન અને વધુ માર્ક્સ હોય છે. તો તમે પહેલાં A અને D વિભાગ કમ્પ્લીટ કરી લ્યો. તમે જોઈ લેવાનું કે ભાઈ ડીમાં મને 5 પ્રશ્નો આવડે છે તો પહેલાં હું એ લખી લઉં. એ તો કરી લીધું કમ્પ્લીટ પહેલાં, પછી ડી કમ્પ્લીટ કરો. ડી કમ્પ્લીટ કર્યા પછી જે બી અને સી બંનેમાંથી જે તમને વધુ આવડતો હોય એ પહેલાં લખો, જે ઓછું આવડે છે એ પાછળ લખો. એટલે આવી રીતે તમે ઇમ્પ્રેશન સારી જમાવી શકશો. અને જે વિભાગ ત્રીજો પોઈન્ટ ઘણીવાર અડધો બી લખે એની વચમાં વળી સી ઘુસાડે, વળી એની વચમાં વળી ડી ઘુસાડે. આવું ન કરો. કોઈ પણ એક વિભાગ જે પકડો છે એ પૂરો કમ્પ્લીટ કરો. નંબર 4, વિભાગ એની અંદર અમુક પ્રશ્ન નથી આવડતા તો એના માટે તમે ઘણો બધો સમય લઈ લ્યો છો, તો આવું પણ ન કરો. શું કામ આવું ન કરો? તમને જે આવડે છે ફટાફટી લખી નાખો. જે નથી આવડતો તો વિભાગ એની અંદર એની એક જ લાઈન મૂકવાની હોય છે એ મૂકી દો. પછી તમને જે આવડે છે એ બધા લખાઈ જાય પછી તમને જે નથી આવડતો એના વિશે વિચારો. કાંઈક આવડ્યું, કાંઈક એનો સૂત્ર યાદ આવી ગયો, એમાં કિંમત મૂકી, જેટલું આવડે છે એટલું લખો, મૂકી ના આવો, બરોબર? અને નંબર 4, તમારી સપ્લી ભરો છો એને સરખાઈથી બાંધો. તમને જે કંઈ પણ સૂચનાઓ ક્લાસમાં આપવામાં આવે છે એ પ્રમાણે વર્તન કરો. હવે તો તમારે જે ઉત્તરવાહિની હશે ને એની અંદર બધી સૂચનાઓ લખેલી જ હશે, તો સૌથી પહેલાં એ સૂચનાઓ વાંચી લેવાની અને પછી એ પ્રમાણે જ વ્યવસ્થિત રીતે તમારે સપ્લી ભરવાની. એના માટે હું એક અલગ વિડીયો બનાવવાની જ છું, પણ ખાસ છેકછાક ન કરો. જ્યારે પણ પેપર લખવા જાઓ છો ત્યારે તમારી જાતને કોન્ફિડન્સમાં રાખો કે મને બધું આવડી જ જશે ને હું બધું લખી આવીશ. જે પ્રશ્ન તમે નહીં વાંચ્યો હોય એ પણ જો પૂછાણો ને તો 100% તમને આવડી જશે, કારણ કે તમે અત્યારે વાંચ્યો નથી પણ પહેલાં સમજ્યા તો છો જ ને, તો તમને આવડવાનો જ છે. એટલે કોન્ફિડન્સ રાખો. ક્યારેક વિદ્યાર્થી બેસે છે ને ત્યારે ધક ધક થાય, એમાં બોર્ડનો પેપર છે, ગણિત છે, સમાજ વિદ્યા છે, કેવું નીકળશે, આ ધક છે, જે કાંઈ પણ યાદ હોય બધું વાષ્પીભવન કરી નાખે છે. તો ડરના મના હૈ, ગબ્બર સિંહ ગયા, જો ડર ગયા સો મર ગયા. ડરના મના હૈ. અહીંયા ડરવાનું નથી, પોતાની જાત પર કોન્ફિડન્સ રાખવાનો છે, વિશ્વાસ રાખવાનો છે. જે થાય એ જોઈ લેશું અને બધું લખીને જ આવીશ, મને આવડે છે બધું. બસ આ જ કોન્ફિડન્સથી બેસો. ખાસ કરીને તમને ખબર હશે કે આપણા વાલીઓ જ્યારે આપણે પરીક્ષા દેવા જતા હોય ત્યારે મીઠું દહીં ખવડાવે અથવા કંઈક મિષ્ટાન મોઢામાં નખાવે, તો આ એક મનોવિજ્ઞાન છે. અમુક મિષ્ટાન જે હોય છે, મીઠી વસ્તુ, એ તમારા કોન્ફિડન્સમાં વધારો કરે છે. તો જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે તમે એક ખરી સાકરનો ટુકડો છે કે કોઈ મીઠી પીપરમેન્ટ છે કે એ મોઢામાં નાખો. જો ખાસ વસ્તુ છે, અમે મારા પર પ્રયોગ કર્યો છે, તમે પણ કરી શકો છો. એ વસ્તુ તમે મોઢામાં નાખીને પછી વાંચો. પણ અહીંયા એવો અર્થ નથી કે એક ખાધી કકડાવી નાખી, બીજી ખાધી કકડાવી નાખી, તો વાટકો ભરીને ખાઈ જશો, ડાયાબિટીસ સામું થઈ જશે. પછી કહેશે કે ભાઈ રક્ષાબેને કીધું હતું કે અમને આ ખાવાનું છે એટલે અમે ખાધું વાટકો ભરીને. એવી રીતે નથી ખાવાનું. બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠો. 5 વાગે, 4:30 વાગે, બહુ વહેલું ન ઉઠાય. 5, 5:30 વાગે ઉઠો તમે, અથવા વધુમાં વધુ 4:30 ઉઠો. નાહી ધોઈ ચાય નાસ્તો કરી લ્યો, કારણ કે પેટ ભરેલું હોય તો મજા આવે. ચાય નાસ્તો કર્યા પછી કાંઈ પણ ચીગમ નહીં, ચીગમથી મગજ નોનસ્ટોપ હાલ્યા કરતું હોય તો આ દુખી આવે, બરોબર? ચીગમ નહીં. કોઈ પણ ખરી સાકરનો ટુકડો છે કે કોઈ પણ મીઠી વસ્તુ છે કે જે લાંબો સમય સુધી મોઢામાં આપણે ચૂસી શકતા હોઈએ તો એ વસ્તુ તમે મોઢામાં નાખી અને પછી તમે એકાગ્રતાથી વાંચો. 100% યાદ રહી જશે. જોજો, ટ્રાય કરી જોજો કે કોઈ પણ ખરી સાકરનો ટુકડો કે કાંઈ પણ મીઠી વસ્તુ મોઢામાં નાખીને પછી એકાગ્રતાથી વાંચો. વાંચો ત્યારે કોન્ફિડન્સ રાખો કે મને આવડશે. અને જે પ્રશ્ન વાંચો છો એ માત્ર વાંચો જ નહીં, ગોખો જ નહીં, પ્રશ્ન સમજો કે પ્રશ્ન શું પૂછ્યો છે ને એને અનુરૂપ જવાબ સમજો. તમે પોતાની જાતને સમજાવો, પોતે જ પોતાના ટીચર બનો. પોતાની જાતને એ પ્રશ્ન સમજાવો, તમને 100% આવડશે. એકવાર સમજી ગયા પછી વારંવાર એ પ્રશ્ન વાંચ્યા નહીં કરવાનો.
નહીંતર કોન્ફિડન્સ ડગી જાય. એકવાર વાંચી લીધું, બરોબર સમજાઈ ગયું કે શું પ્રશ્ન છે, શું કહેવા માંગે છે પ્રશ્ન ને શું આન્સર છે, ડેટ્સ ઓલ. પ્રશ્ન થઈ ગયો. હવે આગળ વાંચો. તમે વિચાર કરો કે તમે પરીક્ષાના એક દી પહેલા વાંચો છો અને સારા માર્ક્સ લઈ આવો છો, તો હજી તો 1 મહિનો બાકી છે. એ 1 મહિનો તમે પહેલા વાંચો તો તમે કેટલા સારા માર્ક્સ લઈ શકો છો. હું તો કહું છું ટીચર કરતાં વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે. હા, મારા કરતાં તમે બધા હોશિયાર છો, કારણ કે મારે અહીંયા ગણિત કે વિજ્ઞાન ભણાવવાનું હોય. ગણિત ભણાવો કે વિજ્ઞાન, કેટલા વિષય થયા? 2 વિષય. મારે આ 2 જ વિષય યાદ રાખવાના. તમે કેટલા વિષય યાદ રાખો છો? 8 વિષય યાદ રાખો છો. તો હું હોશિયાર કે તમે હોશિયાર? તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને મારા પ્રયોગ ઉપર ટ્રાય પણ કરી જોજો. ખરી સાકર કેલી અર્લી મોર્નિંગ, રાત આખી વાંચવાના નથી, ઉજાગરા નથી કરવાના. એનું કારણ છે કે બોર્ડ સમયે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આખી રાત જાગતા હોય વાંચવા માટે, અને પછી જ્યારે બોર્ડનો પેપર લખે ને ત્યારે ઝોલા આવે. હવે આ ઝોલા આવે એટલે માઇન્ડ કામ કરે નહીં, કારણ કે માઇન્ડને આરામ જોઈએ છે ને તમે એને કહો છો લખ લખ લખ, નહીં લખી શકે. સ્પીડ જ નહીં પકડાય. ઝોલા આવશે અને જબરજસ્તી જો જાગરણ કરશો, માંદા પડશો તો ભણવામાં ફોકસ નહીં કરી શકો, સારી રીતે પેપર નહીં લખી શકો. એટલે બહારનું ખાવાનું ઇગ્નોર કરો, ઘરનું તાજું ખાઓ, રાતના ઉજાગરા ન કરો, સવારે અર્લી મોર્નિંગ વાંચો, દિવસ દરમિયાન તમે વાંચો. તો આવી રીતે તમે પરફેક્ટલી પ્લાનિંગ કરીને જાશો તો તમે ટોપર જ છો. લૂઝર તો કોઈ છે જ નહીં, કોઈ લૂઝર નથી. તો આજથી મારા વિદ્યાર્થીઓ છે પોતાની જાતને ક્યારે લૂઝર નહીં માને. જાગ્યા ત્યારથી સવાર સમજી અને આજથી જ કરી નાખો તમે તૈયારી. અને કાલથી આપણે કરશું ધોરણ 10નું રિવિઝન ફરીથી. એમાં બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે ફરીથી કરશું ચેપ્ટર વાઇઝ. અને હા, વિડીયોના અંતે રોજ તમને 10 થી 20 MCQs પૂછીશ જુદા જુદા ચેપ્ટરના. એ MCQs છે એ માત્ર ક્વેશ્ચન જ હશે, આન્સર તમારે ગોતી અને મને કોમેન્ટ્સમાં એના જવાબ દેવાના છે. અને જો લૂઝર નહીં હો તો તમે મને જવાબ જરૂરથી દેશો, કારણ કે તમારે તમારી જાતને લૂઝર માનવાના નથી. બરોબર? તો રોજ 10 થી 20 MCQs હશે. એનો એક દિવસે હું વિડીયો મોકલીશ. બરોબર? એટલે કે વિડીયોના અંતમાં એ ક્વેશ્ચન હશે, એના તમારે આન્સર લખવાના હશે, અને બીજે દિવસે વિડીયોમાં હું એના જવાબો પણ તમને કહીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. યાદ રાખજો, ભારતના વિદ્યાર્થીઓ છો, હાર માનવું આપણા માટે અશક્ય વસ્તુ થઈ જશે. આપણે જીતવાનું જ છે, દેશ માટે, આપણા પરિવાર માટે, આપણા ઘર માટે. બોર્ડથી ડરવાનું નથી, કારણ કે કોઈ ભૂત કે પલિત છે નહીં. તો બસ આજના વિડીયોમાં હું આટલું જ કહીશ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બેસ્ટ ઓફ લક.